તો આ તરફ હવે સુરતમાં ખાડીપુરની વચ્ચે રજા પર ઉતરેલા અધિકારીને પરત બોલાવવામાં આવી રહ્યા છે। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાયને દિલ્હીથી પરત બોલાવવામાં આવ્યા। રજા કેવી રીતે મંજૂર થઈ તેને લઈ ઓએસડીસીએ વ્યક્ત કરી નારાજગી। મહત્વની જવાબદારી સંભાળતા અધિકારીની રજા કેવી રીતે મંજૂરી થઈ તેવા પણ સવાલ કર્યા છે। નિધિ સિવાયની રજા તાત્કાલિક અસરથી રદ કરી પરત સુરત ફરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। બુધવારે આઈસીસીસી સેન્ટરમાં સમીક્ષા બેઠકમાં હાજર ન રહેતા ફોન પણ કરવામાં આવ્યો હતો। તો હવે સુરતમાં ખાડીપુર બાદ જે અધિકારીઓ છે તેમની મહત્વની જવાબદારી છે અને છતાં પણ તેઓ રજા પર ઉતરી ગયા છે। રજા કઈ રીતે મંજૂર કરવામાં આવ્યા છે અને તેને લઈને પણ હાલ થઈ રહ્યા છે અનેક સવાલો। રજા કેવી રીતે મંજૂર થઈ તેને લઈ ઓએસડીસીએ વ્યક્ત કરી નારાજગી। મહત્વની જવાબદારી સંભાળતા અધિકારીની રજા કેવી રીતે મંજૂરી થઈ તેવા પણ સવાલ કર્યા છે। નિધિ સિવાયની રજા તાત્કાલિક અસરથી રદ કરી પરત સુરત ફરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। બુધવારે આઈસીસીસી સેન્ટરમાં સમીક્ષા બેઠકમાં હાજર ન રહેતા ફોન પણ કરવામાં આવ્યો હતો। તો હવે સુરતમાં ખાડીપુર બાદ જે અધિકારીઓ છે તેમની મહત્વની જવાબદારી છે અને છતાં પણ તેઓ રજા પર ઉતરી ગયા છે। રજા કઈ રીતે મંજૂર કરવામાં આવ્યા છે અને તેને લઈને પણ હાલ થઈ રહ્યા છે અનેક સવાલો।